નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટા સમાચાર જાહેર થયા છે, કારણ કે સરકાર 60 વર્ષ જૂના જે નિયમો છે તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારથી લાખો કર્મચારીઓ જે છે તે પ્રભાવિત થઈ શકે છે અને આ ફેરફારથી લાખો કર્મચારીઓના પગાર માળખામાં પણ ફેરફાર થઈ શકે છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કઈ રાજ્ય સરકાર દ્વારા 60 વર્ષ જૂના નિયમોમાં ફેરફાર કરી અને કર્મચારીઓને લાભાન્વિત કરવામાં આવી શકે છે. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટા સમાચાર છે, કારણ કે દેશની આ રાજ્ય સરકાર 60 વર્ષ જૂના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વાત કરીશું મધ્યપ્રદેશની. તો મધ્યપ્રદેશ સરકાર તેના કર્મચારીઓ માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે, જેનો હેતુ તેમના જીવનને સરળ અને વધુ સુવિધાજનક બનાવવાનો છે. ચાલો જાણીએ કે આ ફેરફારો શું હશે. તો મધ્યપ્રદેશ સરકાર આ દિવાળીને સરકારી કર્મચારીઓ માટે ખાસ બનાવી રહી છે. વર્ગ 4થી લઈ અને વર્ગ 1ના અધિકારીઓને ઘણા નવા લાભો મળશે, જે તેમના જીવનને સરળ અને સારું બનાવશે. સરકાર તેના જૂના સિવિલ સર્વિસીસ આચાર નિયમોમાં પણ સુધારો કરી રહી છે, જે લગભગ 60 વર્ષ જૂના છે. આ ફેરફાર હેઠળ કર્મચારીઓ હવે સરકારને જાણ કર્યા વિના મોંઘી ભેટો સ્વીકારી શકશે. વધુમાં કાગળ કામ ઘટાડવા અને કર્મચારીઓના કામને સરળ બનાવવા માટે પણ અન્ય ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ પગલાં કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપશે અને તેમને આ દિવાળીમાં આનંદ અને સુવિધા લાવશે. એમપી સિવિલ સર્વિસીસ આચાર નિયમોમાં મોટો ફેરફારો. તો મધ્યપ્રદેશ સરકાર 2025માં 1965ના સિવિલ સર્વિસીસ આચાર સંહિતા નિયમોમાં સુધારો કરી શકે છે. આ સુધારા બાદ સરકારી કર્મચારીઓ સરકારને જાણ કર્યા વિના મોંઘી ભેટો સ્વીકારી શકશે. આ ફેરફારથી કર્મચારીઓ કોઈપણ અવરોધ વિના તેમનું કાર્ય કરી શકશે. સરકાર દિવાળી પહેલાં કેબિનેટની મંજૂરી મેળવવા માટે અને તેને સૂચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પછી 1965ના આચાર નિયમોને સુધારેલા 2025ના આચાર નિયમોથી બદલવામાં આવશે. સરકાર માને છે કે આ ફેરફારો બિનજરૂરી કાગળ કામને દૂર કરશે. ભેટ મેળવવા માટે 3 વિકલ્પો. આ ફેરફાર બાદ મધ્યપ્રદેશ સરકારી કર્મચારીઓ તેમના પગાર જેટલી ભેટ સ્વીકારી શકશે. આ માટે 3 વિકલ્પો આપવામાં આવ્યા છે. 10 દિવસના પગાર જેટલી ભેટ પહેલું છે, બીજો છે 15 દિવસના પગાર જેટલી ભેટ અને ત્રીજું 1 મહિનાના પગાર જેટલી ભેટ. આ વિકલ્પ મંજૂરી પછી ફક્ત એક જ વાર લાગુ થશે. અગાઉના નિયમોમાં કર્મચારીઓને કોઈપણ ભેટની જાણ 1 મહિનાની અંદર સરકારને કરવાની હતી. નવા નિયમોએ આ જરૂરિયાતને દૂર કરી દીધી છે. માલ ખરીદવાના નિયમોમાં ફેરફાર. હવે સરકારી કર્મચારીઓને કોઈપણ મોંઘી ખરીદીની જાણ કરવાની જરૂર રહેશે નહીં. જો ખરીદી તેમના માસિક પગાર જેટલી હોય, અગાઉ કર્મચારીઓએ કોઈપણ ખરીદીના 1 મહિનાની અંદર સરકારને જાણ કરવી પડતી હતી. રજા નિયમોમાં પણ ફેરફાર. તો મળતી માહિતી મુજબ સરકારી કર્મચારીઓ હવે એક સરળ સંદેશ અથવા વોટ્સઅપ સંદેશ દ્વારા કેજ્યુઅલ અથવા મેડિકલ રજા માટે પરવાનગી મેળવી શકશે. અન્ય રજાઓ જેમ કે કમાવેલ ઈએલ અથવા વૈકલ્પિક એટલે કે પરચુરણ રજા માટે તેમને પૂર્વ પરવાનગીની જરૂર પડશે. જૂના નિયમો કોઈપણ પ્રકારની રજા જેમ કે તબીબી, કેજ્યુઅલ, કમાણી કરેલ અથવા સીએલપીએલ લેતા પહેલાં સરકારને જાણ કરવી પડતી હતી. ફરજ દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ. જો કોઈ સરકારી કર્મચારી ફરજ પર હોય ત્યારે સોશિયલ મીડિયા પર રીલ કે અન્ય વિડીયો બનાવે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. વધુમાં કર્મચારીઓને પૂર્વ મંજૂરી વિના હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કે સભ્ય બનવાની મંજૂરી મળી શકે છે. આ જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ ફેરફાર પછી સરકારી કર્મચારીઓ હવે સરકારને તેના પરિવારના સભ્ય કોઈપણ ખાનગી સંસ્થા કે કંપનીમાં કામ કરે છે તેની જાણ કરવાની રહેશે નહીં. આમ મધ્યપ્રદેશ સરકાર સિવિલ સર્વિસીસ નિયમોમાં 60 વર્ષ પછી મહત્વનો ફેરફાર કરવા જઈ રહી છે, જેનાથી મધ્યપ્રદેશના 7.5 લાખ કરતાં વધારે જે હાલમાં કાર્યરત કર્મચારીઓ છે તે લાભાન્વિત થશે. જય હિન્દ. અસ્તુ.